ગીરના સાવજો પર ફરી મોટું સંકટ છવાયું છે। ભેદી રોગચાળાના કારણે 8 સિંહોના મોત થયા છે। 3 સિંહબાળ સહિત કુલ 8 સિંહોના મોત થયા। સીડીવી અને બેબસિયા રોગના કારણે સિંહોના મોત થયા। 8 વર્ષ પહેલા 23 સાવજોનો ભોગ લેનાર બીમારી ફરી સક્રિય થઈ છે। ગીર ગઢડા બોર્ડર પર એક જ દિવસમાં 2 સિંહના મોત થયા છે। બાબરિયા અને જામવાળા રેન્જમાં 2 થી વધુ સિંહના મોત થયા। લીલિયા, સાવરકુંડલા, સરસિયા રેન્જમાં 1 સિંહબાળનું મોત થયું છે, તો ધારી સરસિયા રેન્જમાંથી 8 સિંહોના ગ્રુપને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અશક્ત અને નબળા સિંહોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા। વર્ષ 2018માં દલખાણિયા રેન્જમાં સીડીવી નામના રોગથી 29થી વધારે સિંહના મોત નિપજ્યા હતા। 2020-2021માં પણ ધારી તેમજ ખાંભાગીર આસપાસ બેબસિયા નામનો રોગ આવ્યો હતો, જેમાં 10થી વધારે સિંહના મોત થયા હતા। ગઈકાલે રાત્રે મને ખબર પડી કે 5 સિંહો અને 3 સિંહબાળ ધારી ગીરવા અને પશ્ચિમના આ બનાવ બન્યો હતો। ખૂબ દુઃખદ ઘટના કહેવાય। દર વર્ષે આવો બને છે। 2018ની હું વાત કરું તો બેબેશિયા નામનો જે રોગ આવ્યો હતો ત્યારે 34 ઉપર સિંહો મૃત્યુ પામ્યા હતા। તો મારે તો સરકારને એ જ વિનંતી છે કે જે રીતે કોરોનાની અંદર વેક્સિન કાઢ્યું હતું તો આનું પણ એક વેક્સિન કાઢવું પડશે, તો જ આપણે સિંહોને બચાવી શકીશું। કારણ એ છે કે જંગલ કરતાં ગીર કરતાં પણ બૃહદગીરની અંદર સિંહોની ખૂબ મોટી સંખ્યાઓ છે। ત્યારે આ બનાવ બને છે ત્યારે અમારા સિંહ પ્રેમી ખૂબ રોષની લાગણી વ્યક્ત કરે છે। છેલ્લા કેટલાય સમયથી વન વિભાગ સિંહોમાં ડીવોર્મિંગ કરતું નથી। બીજી વસ્તુ કે 2018નો જે બનાવ બન્યો હતો ને એમાં 30 જેટલા સિંહો આપણે ખોયા હતા અને જે કેપ્ટિવમાં રાખ્યા હતા સિંહો જે સારવાર હેઠળ હતા એ સિંહોને પાછા જંગલમાં છોડવામાં આવ્યા નથી। અને અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ ઊભી થઈ છે તો 2018ની જે ઘટનાથી વન વિભાગે સંજ્ઞાન લીધું નથી અને અત્યારે હાલમાં ખૂબ જ ગંભીર જે સમાચાર આવી રહ્યા છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જે ઊભી થવા જઈ રહી છે, તો વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં લે।